કોઈ પિક્ચર જોયું છે થિયેટરમાં જઈને, મોબાઈલમાં, અથવા તો તમે પિક્ચર કેટલા લોકોએ જોયું છે? યસ, કૌશિકભાઈ વાઘેલા સાહેબ, જીનલબેન, બહુ બધા લોકો જોયું છે, રાઈટ? સો પિક્ચરની પહેલા ટ્રેલર આવે એટલે એની એડવર્ટાઇઝ આવે કે આ પિક્ચરમાં એ લોકો સારા સારા જે સીન હોય એનું એક ટ્રેલર બનાવે, 25 થી 30 સેકન્ડનું અથવા તો 2-3 મિનિટનું, જેને આપણે કહીએ ટ્રેલર. ટ્રેલર કેટલાએ જોયા છે? લગભગ બધાએ. હવે મારો પ્રશ્ન સમજજો, ટ્રેલર જોયા પછી કેટલા લોકોએ નક્કી કર્યું કે આ ટ્રેલર જોઈને મને લાગે છે કે આ પિક્ચર જોવું જોઈએ, ટ્રેલરમાં દમ છે એટલા માટે હું હવે આ પિક્ચર જોઈશ? યસ, વાઘેલા સાહેબ, કૌશિકભાઈ, બિપિનભાઈ, નિલેશભાઈ, યસ, વેરી ગુડ. સો હવે મારો મતલબ અને મારો પ્રશ્ન ફરીથી સમજજો. એ જે ટ્રેલર છે જેને જોઈને તમે નક્કી કર્યું કે આ ટ્રેલરમાં દમ છે બોસ, આ પિક્ચર મારે જોવું જોઈશે, એમ તમારું ઇન્વિટેશન અથવા તમારી અપોઇન્ટમેન્ટ, આ બંનેનો જે કોલ છે એ તમારું ટ્રેલર છે. એનાથી નક્કી થશે કે તમારી જોડે કોઈ માણસ જોડાશે, હેલ્થ વાઇઝ અથવા વેલ્થ વાઇઝ. પિક્ચર તો મજબૂત છે, એમાં કોઈને ડાઉટ નથી, કેંગન પ્રોડક્ટ સોલિડ છે, પણ તમારું ટ્રેલર કે જેને હું કહી શકું કે તમારું ઇન્વિટેશન, જેને હું કહી શકું તમારી અપોઇન્ટમેન્ટ લેવાનો કોલ, એ નક્કી કરશે કે સામેવાળો તમારી સાથે જોડાશે કે નહીં જોડાય. કેટલા લોકો મારી વાત જોડે એગ્રી છો, અલાઈન છો? હું શું કહેવા માંગુ છું એ સમજી રહ્યા છો? પ્રોડક્ટમાં કોઈ ડાઉટ જ નથી, પણ તમારો જે કોલ છે એને ઇવેન્ટમાં બોલાવવાનો, તમારો કોલ છે એની જોડે અપોઇન્ટમેન્ટ લેવાનો ડેમો આપવા માટે, એ નક્કી કરશે કે એ માણસ આપણી સાથે જોડાશે કે નહીં જોડાય. હવે હું એટલા માટે કહું છું કે તમારી અંદરનું એક્સાઇટમેન્ટ, તમારી અંદરનો અવાજ, તમારી અંદરની વાતચીતનો ટોન, આ બધું જ નક્કી કરશે કે સામેવાળો તમારી પ્રોડક્ટને કેટલી સિરિયસ લે છે. હવે બીજી વાત હું તમને પૂછવા માંગુ છું. મેં પૂછ્યું હતું કે ઇન્વિટેશનમાં તમારી ઘરે કોઈ પણ પ્રસંગ હોય, બાળાવાડ હોય, બર્થડે હોય, કોઈ પણ પ્રસંગ હોય, તો તમે લોકોને આમંત્રણ આપ્યા છે? યસ ઓર નો લખો આપ ચેટ બોક્સમાં, કે એ પ્રસંગમાં આવવા માટે તમે લોકોને ઇન્વાઇટ કર્યા છે? યસ, કર્યા છે. તો બહુ ધ્યાનથી મારો પ્રશ્ન સાંભળજો. તમે જ્યારે તમારા પ્રસંગમાં આમંત્રણ આપ્યું હતું તો ક્યારે તમે ગેસ્ટને એવું કીધું હતું કે તમે પૂરી શાક બનાવ્યું છે, તમે શ્રીખંડ રાખ્યો છે, તમે અંગૂર બરફી રાખવાના છો, તમે આ ફરસાણ રાખવાનો છે? ક્યારેય કીધું જ તમે? નથી કીધું. કેમ નથી કીધું? કેમ કે એમનું કામ છે માત્ર ને માત્ર આપણી ત્યાં ઇન્વાઇટ કરવાનું, આપણા પ્રસંગમાં એ આવવા જોઈએ, આપણું કામ એટલું જ છે. પછી પ્રસંગમાં આવીને એમની જાતે ડીશ લઈને જમીને જતા રહે. પણ આપણે શું કરીએ છીએ કોલમાં? પ્રામાણિકતાથી આઈ અથવા તમારું નામ લખજો. કેટલા લોકોએ આમંત્રણમાં કેંગન કહી જ દીધું કે જાપાનનું મશીન છે, 50 વર્ષની કંપની છે, ભૂકા કાઢે એવું પાણી આવે, પીવો એટલે આ મટી જાય, પીવો એટલે પેલું મટી જાય. કેટલા લોકો છે? પ્રામાણિકતાથી કહેજો કે તમે ફોનમાં જ મોટા ભાગનું કહી દો છો. એમાં આપનો પ્રોબ્લેમ નથી, પણ તમને કોઈએ કીધું નથી એટલે તમને ખબર નથી કે આ કહેવાય કે ના કહેવાય. પણ જાણે જ્યારે તમે આ બધી જ વસ્તુ કહી દો છો એટલે પેલા માણસને ખબર પડી જાય કે એને એ ઇલ્યુઝન સ્ટેટમાં આવે કે હવે આમાં જવાય કે ના જવાય, લેવાય કે ના લેવાય. સો આ બધી નાની નાની જે ભૂલો છે અથવા તો એનો જે સિસ્ટમેટિક મેનર છે એ આજે આપણે સમજીએ અને જાણીએ. તો કેટલા લોકો રેડી છો? કેટલા લોકો રેડી છો? આજના સેશનની શરૂઆત 8:05 વાગે આપણે કરવા જઈ રહ્યા છે કે ખરેખર ઇન્વિટેશન આપવું કેવી રીતે, કોઈ માણસને આપણી ઇવેન્ટમાં બોલાવવા કેવી રીતે, એ આપણે સમજીએ. સ્ક્રીન દેખાઈ રહી છે બધાને ક્લિયર? ઓકે, વેરી ગુડ. તો આપણો સૌથી પહેલો પ્રશ્ન છે કે હાઉ ટુ ઇન્વાઇટ પીપલ ઇન કેંગન બિઝનેસ, કે કોઈ પણ માણસને આપણા બિઝનેસની અંદર કેવી રીતે ઇન્વાઇટ કરવો, રાઈટ?
તો સૌથી પહેલું છે એની અંદર ઇફેક્ટિવ ઇન્વાઇટિંગ ટેકનિક્સ. હવે ઇફેક્ટિવ મતલબ છે કે જ્યારે તમે નેટવર્ક માર્કેટિંગ અથવા કોઈ બી વસ્તુની અંદર માણસ આવશે તો તમારું કામ આગળ ચાલશે. એટલે તમે એને કેવી રીતે બોલાવો છો ને એ બહુ જ મેટર કરે છે કે માણસ કેવી રીતે કામ કરે. ગઈકાલનું આ પિક્ચર કેટલા લોકોને ક્લિયર થઈ ગયું હવે કે આપણે કયો ગેર પાડીને આગળ વધવાનું છે? આઈ અથવા તમારું નામ કે ક્લિયર જ છું. હવે તો મને ખબર પડી ગઈ કે મારે કામની શરૂઆત કેવી રીતે કરવી. પહેલા કોને મળવું, પછી કોને મળવું, પછી કોને મળવું, રાઈટ? સો હવે આ વસ્તુ બધાની ક્લિયર થઈ ગઈ. તો હવે આજે વાત કરીશું કે આ વસ્તુ ક્લિયર થયા પછી આગળની પ્રોસેસ કેવી હોય. તો ફરીથી આજનું સેશનમાં શરૂઆત કરીએ છીએ. 3 પ્રકારના એપ્રોચ છે. કોઈ પણ માણસને ઇન્વાઇટ કરવાના, કોઈ પણ માણસ જોડે અપોઇન્ટમેન્ટ લેવાની, કોઈ પણ વસ્તુ કરવાના 3 અપ્રોચ છે. પહેલો છે ડાયરેક્ટ અપ્રોચ, બીજો છે ઇનડાયરેક્ટ અપ્રોચ અને ત્રીજો છે ઓપિનિયન એપ્રોચ. એ અત્યારે તમે થોડું સાઈડમાં રાખો, હું છેલ્લે સમજાવીશ તમને ત્રીજો પ્રકાર કેવો છે. અત્યારે માઇન્ડમાં રાખો ડાયરેક્ટ અપ્રોચ અને ઇનડાયરેક્ટ અપ્રોચ. તો તમને એવું થાય કે ડાયરેક્ટ અપ્રોચ એટલે શું અને ઇનડાયરેક્ટ અપ્રોચ એટલે શું? આ બધા શબ્દો યાદ રાખવાની જરૂર નથી. આપણે જે પદ્ધતિઓ અપનાવી ચૂક્યા છીએ, જે અપનાવીએ જ છે, એને 2 કેટેગરીમાં ડિવાઈડ કરી છે. હવે તમે પહેલા કોને મળશો? તમે શરૂઆત ક્યાંથી કરશો બિઝનેસની? હોટલિસ્ટમાંથી, કે જે તમારા હોટલિસ્ટમાં છે એ લોકો. તો એ લોકોને આમંત્રણ આપવા માટે અથવા તો એમની અપોઇન્ટમેન્ટ લેવા માટે તમે અપ્રોચનો યુઝ કરશો, જેને કહી શકાય ડાયરેક્ટ અપ્રોચ. કોઈ ગોળ ગોળ વાત કરવાની નથી, કેમ કે એ તમારા અંગત છે, એ તમારા ક્લોઝ છે, એ ચાહે મિત્ર હોય અથવા તમારા સંબંધી હોય. તો એ લોકો પાસે તમે સીધી વાત કરી શકો. ડાયરેક્ટ અપ્રોચ કહેવાય એને. શું કહેવાય એ અપ્રોચને? સીધી વાત. કેંગનની વાત નથી કરવાની, પણ તમે એને સીધું જ કહી શકો કે તમે શેના માટે બોલાવી રહ્યા છો. કે આ હોટલમાં આટલા વાગે આવવાનું છે, એક હેલ્થ સેમિનાર છે કે જેમાં તમારી 60 મિનિટ વેસ્ટ નહીં પણ ઇન્વેસ્ટ જશે, એની મારી ગેરંટી છે. સો આ ડાયરેક્ટ અપ્રોચ તમે કહી શકો. એ કોને કહી શકો? હોટલિસ્ટ વાળાને. પણ પ્રશ્ન શું થાય, તમે વોર્મ, કોલ્ડ અને સ્ટ્રેન્જરને ડાયરેક્ટ અપ્રોચથી વાત કરો એટલે તમારી ત્યાં આવવાની સંભાવનાઓ એની 5 થી 15% થઈ જાય. કેટલા લોકો મારી વાતને સમજી શકે છે? જરા ચેટબોક્સમાં લખો આપ. કેટલા લોકો મારી વાતને સમજી રહ્યા છો હું શું કહેવા માંગુ છું? આપણે ડાયરેક્ટ વાત કરવાની કોને છે? માત્ર હોટલિસ્ટ વાળાને, કે જેને ગોળ ગોળ ગુમાવવાની જરૂર નથી, મુદ્દા ઉપરની જ વાત કરવાની છે, મુદ્દાસર વાત કરવાની નથી. ઇનડાયરેક્ટ અપ્રોચ કોના માટે છે? કે જે લોકો વોર્મ અને કોલ્ડ કેટેગરીમાં આવે છે. અને વોર્મ અને કોલ્ડ કેટેગરી જોડે તમારો વાર્તાલાપ બહુ રેગ્યુલર નહીં હોય, કેમ કે મિત્રનો મિત્ર છે, ક્યાંક મળ્યા હશો 6-12 મહિના પહેલા. સંબંધીનો સંબંધી તો ક્યાંક મેરેજમાં કે કોઈ એંગેજમેન્ટ કે કોઈ કારણોસર મળ્યા હશો, સમાજના ફંક્શનમાં મળ્યા હશો. તો એ લોકો જોડે તમે ડાયરેક્ટ વાત ના કરી શકો, કેમ કે તમે 6-12 મહિનાનો ગેપ થઈ ગયો છે. સો ઓલવેઝ આપણે શીખીશું કે ઇનડાયરેક્ટ અપ્રોચ કેવો હોય, ડાયરેક્ટ અપ્રોચ કેવો હોય. ત્રીજો અને ઇમ્પોર્ટન્ટ ઓપિનિયન અપ્રોચ, એ હું તમને છેલ્લે શીખવાડીશ. અને અત્યારનો એક ઇનોવેટિવ અપ્રોચ છે. હવે સૌથી પહેલા જ્યારે પણ આપણે કોલ કરીએ, ડાયરેક્ટમાં કે ઇનડાયરેક્ટમાં, કેંગન પૂરતું નથી કહી રહ્યો, જે લોકો ઓળખે છે તો વાંધો નહીં, પણ આ વસ્તુ જો તમે સ્વીકારશો અને એપ્લાય કરશો તો તમને ક્યારેય તમને નુકસાન નહીં કરે, પણ બેનિફિટ 100% કરશે. થોડો એક નાનો ઇન્ટ્રોડક્શન આપી દો. ઓળખી દો હોય ને તોય ફોન કરીને, યસ રક્ષિત બોલું, કેમ છો સાહેબ? ખાલી મેં શું કીધું? હેલો રક્ષિત બોલું, કેમ છો સાહેબ? એ 5-10 સેકન્ડમાં ઘણું બધું તમને કેચઅપ થાય. તમે ખાલી ઇન્ટ્રોડક્શન આપો ને એટલે. કેટલા લોકો ઓલરેડી કોઈ પણ ફોન કરો એટલે ઇન્ટ્રોડક્શન આપો છો? પ્રામાણિકતાથી કહેજો. કોઈ પણ જાણીતો હોય અથવા અજાણ્યો હોય, પણ શરૂઆત કરવાની તમારે એક નાના ઇન્ટ્રોડક્શનથી. યસ, વેરી ગુડ. ના કરતા હોય તો ટ્રાય કરજો. આ વસ્તુ તમને હેલ્પ કરશે 100%. કે બિપિનભાઈ તમે કોઈને પણ ફોન કરો, જય સ્વામિનારાયણ, બિપિન બોલું. 6 તમારા ઓળખીતા છે, 6 તમારા અજાણ્યા છે, પણ પહેલું કામ તમારું નામ આપીને ઇન્ટ્રોડક્શન. કેમ કે અત્યારે 21મી સદી છે. કોણ માણસ ઘડિયાળથી વાત કરી રહ્યો છે,
કોણ માણસ ગાડીમાંથી ફોન ઉઠાવે છે તમને ખબર નથી, સામેવાળો ફોનથી જ તમારી જોડે વાત કરે છે. તમારો નંબર સેવ હશે ને એ માણસ ગમે ત્યાંથી ફોન ઉઠાઈ લેશે હેડફોનથી, એને ખબર નથી ફોન દૂર પડ્યો છે. પણ તમારું આ વાત હશે કે જય સ્વામિનારાયણ બિપિન બોલું, તેને ખબર પડશે, પૂછવું નહીં પડે કે કોણ બોલો. થાય છે ઘણાને આનો અનુભવો. ઓળખીતા લોકોને કહેવું પડે, કેમ કે એને ખબર જ ના હોય, ફોન દૂર પડ્યો હોય, ઉઠાઈ લીધો હોય, પણ તમારે એને કહેવું પડે. તો આ વસ્તુ તમને ત્યાં યુઝફુલ થશે, રાઈટ? હવે આગળ વધીએ. ટેક પરમિશન. આ એક બહુ અગત્યનો મુદ્દો છે જે તમને દુનિયાના દરેક ક્ષેત્રમાં કામ લાગશે. અને હું તો કહું છું, કેટલા લોકો ફોન પર ધડાધડ ચાલુ જ પડી જાવ, ફોન કરીને સીધી જે કામની છે એ વાત જ કરવાની, પૂછવાનું નહીં પેલો ભાઈ ક્યાં બેઠો છે, એની પાસે સમય છે નથી સમય, ઊંઘે છે જાગે છે દવાખાનમાં છે. કેટલા લોકો ડાયરેક્ટ સીધી વાત જ કરો છો, મુદ્દાની વાત. રક્ષિત બોલું, એક કામ હતું, કહીશું ટૂંકમાં. ઓનેસ્ટલી, તમે ઓનેસ્ટલી વિચારો કે તમે ફોન કરો તમારા સગા સંબંધીને, જરૂરી નથી, હું કેંગનની વાત નથી કરતો અહીંયા, તમારો એક્ઝિસ્ટિંગ બિઝનેસ હોય, તમારી જોબ હોય, પણ શું તમે પ્રામાણિકતાથી વિચારો કે તમે ક્યારે પૂછો છો કે સાહેબ 2 મિનિટ વાત થશે? સાહેબ શું વાત થઈ શકશે થોડી વાર? સાહેબ એક મિનિટ વાત થશે? પરમિશન પૂછીને તમે વાત કરશો ને તો ખૂબ મજા આવશે, બહુ મજા આવશે. તમારા સંબંધી હોય તોય મજા આવશે, તમારા મિત્ર હોય તો પણ મજા આવશે, તમે બિઝનેસમાં કરો છો તો પણ મજા આવશે. કેમ ખબર છે તમને? અહીંયાથી 2 વસ્તુ ક્લિયર થાય. તમને ખબર જ નથી એ માણસ કઈ જગ્યાએ કેવી પોઝિશનમાં કામ કરી રહ્યો છે, પણ જ્યારે તમે પરમિશન પૂછશો ને તો એ તમને ગ્રાન્ટ કરશે, તો તમારી પાસે એક્સેસ થઈ ગયો તમારી આગળની 1-2 મિનિટ વાત કરવાનો. પણ જ્યારે તમે ડાયરેક્ટ વાત કરશો ત્યારે પેલા ભાઈએ કહેવું પડે કે યાર એક કામ કર, 5 મિનિટમાં હું ફોન કરું છું, એક કામથી સ્કૂલમાં આવ્યો છું છોકરાની, હું એક કામથી દવાખાના આવ્યો છું, હું એક જરૂરી મીટિંગમાં બેઠો છું. પણ તમે લગભગ, મેં વસ્તુ ડેવલપ કરી છે, મને નથી ખબર પહેલા, પણ નોર્મલી હું દરેક કોલમાં પરમિશન લઉં છું, શું વાત થઈ શકે? જો આ નાની નાની વાત તમે શરૂ કરશો તો 100% તમને આની અંદર બેનિફિટ થશે. કેટલા લોકો એગ્રી છો કે યસ, પહેલાનું નથી ખબર પણ આજથી આ કામ હું એપ્લાય કરીશ? હું મારા સગન સંબંધીને ફોન કરીશ તો પણ, મારા ફ્રેન્ડને ફોન કરીશ તો પણ, કોઈ પણ જગ્યાએ આ વસ્તુને હું એપ્લાય કરીશ. હવે ત્રીજું છે કે તમે જ્યારે કોઈને ફોન કરશો, ઇન્ટ્રોડક્શન આપવાની વાત સારી છે, પરમિશન લેવાની વાત સારી છે, પણ સામેથી તમને મોસ્ટલી 3 જ જવાબ મળશે. અને બની શકે તમે બધા જ એ જવાબોથી વાકેફ છો. એમાં પહેલો જવાબ છે કે આઈ એમ બિઝી રાઈટ નાઉ, હું અત્યારે કામમાં છું. આ પહેલો જવાબ. હું પ્રોબેબિલિટી, સંભાવનાઓની વાત કરું છું, પણ બની શકે તમે બધા એની જોડે એગ્રી કરશો. બીજો જવાબ છે કે મારી પાસે સમય નથી. અને ત્રીજો જવાબ છે કે મને ઇન્ટરેસ્ટ નથી. કેટલા લોકોને આવા જવાબ મળ્યા છે? ચેટ બોક્સમાં લખી શકો છો તમે. યસ. સો જ્યારે તમને આવો જવાબ મળે કે ભાઈ મારી પાસે સમય નથી અથવા મને ઇન્ટરેસ્ટ નથી, તો 1-2 મિત્રોનો હેન્ડ રેસ કરાવવા માંગુ છું. તમે ડર્યા વગર ખાલી મને કહો, આવો જવાબ મળે તમે શું જવાબ આપો? માનો કે કોઈ એક માણસ હેન્ડ રેસ કરો, આપણે અહીંયા કોઈ બીવાની જરૂર નથી, આપણે એક લાઈવ ટ્રાય કરીએ. છે કોઈ મિત્ર? શીખવા માટે કોઈ એક માણસ હેન્ડ રેસ કરે, હું સમજી જાઉં. યસ, જીતુભાઈ. જીતુભાઈને હું, યસ જીતુભાઈ, હવે તમે અનમ્યુટ કરો. માનો કે તમે મને ફોન કર્યો, અનમ્યુટ કરીને આપ જીતુભાઈ કરી શકો છો. જીતુભાઈ અનમ્યુટ કરો. યસ, ઓકે. હા, હવે જીતુભાઈએ મને ફોન કર્યો અને મેં કીધું 3 આન્સર આવે. એક તો હું બિઝી છું, બીજું મારી જોડે ટાઈમ નથી, અને ત્રીજું મને રસ નથી. માનો કે જીતુભાઈએ મને ફોન કર્યો અને મેં એમ કીધું જીતુભાઈ યાર આપણી જોડે સમય નથી, તમે શું વાત કરો પછી? તો ફરી ક્યારે સમય છે, સમય માગી લેવાનો. ઓકે, વેરી ગુડ. હવે બધાને મેં અહીંયાથી પરમિશન આપી, તમે જાતે અનમ્યુટ કરી શકશો, અને હું અહીંયા બધાને પિનમાં નથી લેતો.
તમે પોતે અનમ્યુટ કરીને 1 બાય 1 માનો તમને આવો પ્રશ્ન આવે કે મારી પાસે સમય નથી, મને ખૂબ જ બિઝી છું, અને ત્રીજું મને રસ નથી, તમારો શું જવાબ હોય? 1 બાય 1 મળજો અનમ્યુટ કરીને. હું છું જે દરેકને ફોન કરું ને એવો જવાબ મળે ને કશો વાંધો ભાઈ, તમને જ્યારે સેટ થાય ત્યારે ફોન કરું, બોલો ક્યારે કરું, સમય માગી લઉં છું. ઓકે, વેરી ગુડ. હોય ત્યારે કહેજો તો હું ફોન કરું તમને. અથવા ભાઈ ઘણા હું નહીં કરતા તો પછી આપણે શું કરીએ, કલાક 1.5 કલાક પછી એમ લાગે ફરીથી ટ્રાય કરી દઈએ, ફોન કરી દો એ સમય ફ્રી થયા એમ એ કંઈ બોલવાનું વાત કરવાની તો ફરીથી રિપ્લાય સારો એવો મળે. એક તો 2 વાત ના મળે પછી 3જી વાત તો મળે રિપ્લાય સરસ. કારણ કે અમે શું તો પ્રમુખ છે અમારા જન્મજયંતિ મહોત્સવ વખતે એમના જે ટ્રેનિંગ આપેલી ને દરેકના ઘેર ઘેર જતા હતા, ત્યાંથી એમને થોડું શીખવા મળેલું કે ભાઈ ત્યારે શું જવું, કેમનું બોલવું, શું કરવું એમ. કારણ કે આમ દરેક જગ્યાએ બાણા નાખો, કારણ કે ત્યાં તો હું ડોર ટુ ડોર ઘરમાં બેસીને વાત કરવાની હતી. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. એ વખતે ટ્રેનિંગ મળે ને એ ટ્રેનિંગ અત્યારે પણ કેંગરમાં 100% લાભદાયક નીવડશે. ચોક્કસ. તમે જો વાત કરતા પણ શીખેલા કશું વાત કરી, કેમની વાત કરી, મોબાઈલ સાઈડ બીજું આડાવડા વાતો નહીં કરવી, એમના જે વાત કહેવાય કદાચ અવરો જવાબ આપો તો એના સામે ગુસ્સે ના થવું, બધું શીખવામાં આવ્યું. આપણે કેંગરમાં એવું છે કે કોઈ કેંગરમાં કોઈ અવરું બોલો તો આપણે કહીને કહ્યું હા કઈ નીકળી જવું એમ, પણ કશું માથા ના કરીએ એમ જોયું. ઓકે, વેરી ગુડ. ચલો, નિલેશભાઈએ વાત કરી. બીજા કોઈ મિત્ર આપ અનમ્યુટ કરીને 1 બાય 1 થોડું શોર્ટમાં કહી શકો છો. કોઈનો ફોન કર્યો હોય ને ફોન કર્યો હોય, વાત થઈ હોય તો એમને એ વખતે ના પાડી હોય તો આપણે એટલી વાત કરીએ કે વાંધો નહીં, તમે તમારું જે કામ ચાલતું હોય કામ પતાવો, પછી તમે જ્યારે ફ્રી થાવ ત્યારે કોલ બેક કરજો. યા તો પછી તમે ક્યારે ફ્રી થશો, સાંજે ફ્રી થશો કે બપોરે, કે જ્યારે વાત કરતા હોય તો આપણે મીટિંગ કહેતા હોય તો આપણે કહીએ કે 2-3 કલાક પછી તમે ફ્રી થાવ ત્યારે કોલ કરીશ હું તમને, ઓકે, પછી આપણે વાત કરીએ. ઓકે, વેરી ગુડ. પછી બીજા કોઈ મિત્ર? યસ, જયંતિ કાકા. હા, અત્યારે બીજી ભલે હોય, ટાઈમ ના હોય તો કઈ વાંધો નહીં, પણ એક વિગત એવી છે કે તમારે હવે જાણવાનું છે ફક્ત, અને જાણશો તો તમને ચોક્કસ માહિતી મળવાની છે અને સારી માહિતી મળશે જેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થાય એમ છે. આટલું કહીને એનો ટાઈમ લઈ શકાય. વેરી ગુડ, વેરી ગુડ. બીજા કોઈ મિત્ર? યસ, હું કઈ કહેવા માંગીશ. યસ, યસ સર, વેરી ગુડ. ધારો કે સામેવાળી વ્યક્તિ એમ કહે છે કે હમણાં હું બિઝી છું, સમય નથી, તો એને કહીશ ઓકે સર, કઈ વાંધો નહીં, હું કલાક પછી ફોન કરીશ. ઓકે, વેરી ગુડ, ગુડ એવું આઈડિયા. નથી કે તમે મને કોલ કરજો, હું કલાક પછી કરીશ. એટલે Okay. એ જો બિઝી હશે કલાક પછી તો એ તરત કહેશે કે નહીં હમણાં નહીં, હું ફોન કરીશ. ઓકે, વેરી ગુડ. બીજા કોઈ? પાર્થિકભાઈ, તમે કઈ એડ કરવા માંગશો? તમને આવો પ્રશ્ન આવે તો શું કહો તમે? ના સર, હાલમાં તો એવું કોઈ ક્વેશ્ચન નહીં આવતો, ખાલી આવવાનું કે છે પણ આવતા નથી, આજ મારો પ્રોબ્લેમ થાય છે ખાલી. ઓકે, એનો પછી આપણે સોલ્યુશન લઈએ. બિપિનભાઈ, તમને કોઈ કહે કે ભાઈ મારી પાસે સમય નથી, હું બહુ બિઝી છું, અથવા તો મને ઇન્ટરેસ્ટ નથી, તો તમારો શું જવાબ હોય? હેલો. યસ, યસ, બોલો બોલો. એટલે મને એમ કે સમય નથી તો સામે વાત કહો તો વાંધો ને, આપની અનુકૂળતાએ હું તમને કોલ કરું છું. તો આજે સાંજે કોલ કરું કે ક્યારે કોલ કરું? ઓકે, એમને હું ચાન્સ નથી આપતો, કોલ હું જ કહું છું. તો હું આ સાંજે 8 વાગે કોલ કરું, અથવા તો તમારા ઘરે મળું જો અહીંયા હોય તો. જો બહારનો હોય તો હું એમને ટાઈમ આપી દઉં છું, કાં તો સાંજે 8:30 કોલ કરું છું, અથવા તો કાલ સવારે કોલ કરીશ. એટલે હું ટાઈમ આપી દઉં, પછી ફરી કોલ કરીને ટાઈમ લઈ લઉં છું. ઓકે, વેરી ગુડ બિપિનભાઈ. યસ, મહેશભાઈ, જય સ્વામિનારાયણ. હવે માનો તમે મને ફોન કર્યો, મેં એવું કીધું કે યાર આપણી પાસે ટાઈમ જ નહીં મહેશભાઈ, આપણે બહુ જ બિઝી છે ને આપણે આમાં બહુ રસ નથી, તમે શું કહો મને? એટલે બીજી વાત હું તો એ જ વાત કરું છું કે હું ક્યારે ફોન કરું, અથવા તમે કોઈ પણ ટાઈમે તમે મને ફોન કરી શકો છો. અને બીજી લીટી હું બોલું છું કે તમારા કામમાં મારા લાયક કામકાજ હોય તો મને તાત્કાલિક રિંગ કરજો. આ 2 લીટી બોલું છું. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ સો મચ. બધાનો ખૂબ ખૂબ આભાર. હવે પાછો હું મુદ્દા ઉપર આવું. લગભગ બધાએ જે વાત કીધી ને બધી સાચી જ છે, એમાં કોઈ ખોટું નથી, પણ બધાનું કંઈક ક્રિએટિવ પોઈન્ટ હતો દરેકને કન્વિન્સ કરવાનો. પણ કૌશિકભાઈ એક પ્રશ્ન પૂછ્યો, બધા પૂછતા જ હશો કે તમે ફ્રી ક્યારે હો છો? તો તમે એવું માનો કે અહીંયા સ્ક્રીનમાં બેઠેલા 28 લોકોનું ફોન કરું, ફરીથી સમજો તમારી પાસે કરવા માટે રૂપિયાનું કામ નથી. તમે સવારે ઉઠો ને પછી તમારે નક્કી કરવું પડે કે દિવસ સમય કેવી રીતે કાઢું, છતાંય હું તમને ફોન કરીને એમ કહું તમે ફ્રી ક્યારે હો, તમે મને શું જવાબ આપો? તમારી પાસે કરવાનું એક પણ કામ નથી, દિવસમાં તમારે નક્કી કરવું પડે કે તમારે શું કરવું છે,
છતાંય જો હું ફોન કરીને એમ પૂછું તમે ફ્રી ટાઈમ, તમે ફ્રી ક્યારે છો, તો શું જવાબ આપે? ફ્રી જ છું. બરાબર. લગભગ તમને કોઈ માણસ સામેથી એવું બતાવશે જ નહીં કે હું એની પાસે સમય છે. એ બતાવવાનો ટ્રાય કરશે કે મારી પાસે બહુ કામ છે, હું દુનિયાનો સૌથી બિઝી વ્યક્તિ છું. સો આ કન્સેપ્ટમાં તમને જ્યારે કોઈ કહે કે યાર તમે એના કરતા એવું પૂછો કે તમે ફ્રી ટાઈમમાં શું કરો છો, હું એમ કહું કે વાઘેલા સાહેબ ફ્રી ટાઈમમાં તમે શું કરો છો, તો ફ્રી ટાઈમમાં માણસ શું કરે? ફ્રી જ હોય ને. સમજો કે ક્વેશ્ચન તમારો એવો હોવો જોઈએ કે જેનો જવાબ તમને ઈચ્છે ને, તમને ગમે ને એવો હોવો જોઈએ. તમે એ માણસને ઉપરથી કદાચ ભૂલમાંથી બોલાઈ ગયું, ઓપન એન્ડેડ વાત થઈ ગઈ, પણ જ્યારે તમે એ માણસને એમ કહો, જ્યારે એ માણસ એવું કહે કે મારી પાસે સમય નથી અથવા તો મારી પાસે હું ખૂબ બિઝી છું, તો સૌથી પહેલું એપ્રિસિએશન હોવું જોઈએ કે વાઘેલા સાહેબ તમારા જેવો માણસ, તમારા જેવો સક્સેસફુલ ડેપ્યુટી એન્જિનિયર બિઝી જ હોવો જોઈએ, એની પાસે સમય જ ના હોવો જોઈએ. જો એ બિઝનેસમાં હોય ને તો તમારા જેવો સક્સેસફુલ બિઝનેસમેન હોય ને સાહેબ, એનો જો ટાઈમ હોવો જ ના જોઈએ, એ ખરેખર કામમાં જ હોવો જોઈએ. આ પહેલી વાત હોવી જોઈએ આપણી. કેટલા લોકોને ખબર પડી મેં શું કીધું એમ? તમે જ્યારે તમને કોઈ માણસ કહે કે ભાઈ મારી જોડે ટાઈમ નથી અથવા તો હું બિઝી છું, તો તમારો પ્રશ્ન સીધી જ વાત હોવી જોઈએ કે સાહેબ તમારો જો ટાઈમ હોવો જ ના જોઈએ. તમારા જેવા જોબ કરતો હોય ને, પ્રાઇવેટ હોય તો પણ, કે ભાઈ સાહેબ તમે તો ખૂબ બિઝી જ હોવા જોઈએ, તમે આટલી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરો છો. સરકારી એમ્પ્લોય હોય તો સાહેબ તમે શિક્ષક છો, તમે કેવી રીતે બિઝી રહી શકો? સમાજના ઘડતરનું કામ હોય, સવારથી સાંજ તમારે દુનિયાભરના પ્રશ્નો હોય, એટલે તમે બિઝી જ હોવા જોઈએ. આ હજી વાત તમે સમજો કે આમંત્રણ આપવાનું, અપોઇન્ટમેન્ટ લેવાની એકદમ શરૂઆતની વાત કરી મેં. હું આ જે વાત કરી રહ્યો છું 10, 15, 20 સેકન્ડનું ગ્રુમિંગ છે કે શરૂઆતમાં ક્યાં આપણી ભૂલો થાય છે. એટલે જ્યારે કોઈ માણસ એમ કે હું બિઝી છું, તો આપણું પહેલું એપ્રિસિએશન કે તમારે સાહેબ બિઝી જ હોવું જોઈએ. તમે શું માનો છો? તમે આવું કહો તો શું ઇમ્પેક્ટ આવે? તમે જ્યારે કોઈ માણસને ઇમ્પેક્ટ, જ્યારે માનો કે ફોર એન એક્ઝામ્પલ નિલેશભાઈને મેં ફોન કર્યો અથવા તો નિલેશભાઈ એવું કીધું કે રક્ષિતભાઈ મારા પાસે કોઈ ટાઈમ જ નથી, એટલે મારો સીધો જ પ્રશ્ન શું હોય? પહેલા તો હું ફોન કરું, નિલેશભાઈ જય સ્વામિનારાયણ, રક્ષિત બોલું છું. એટલે નિલેશભાઈ સામે શું જવાબ આપે? નિલેશભાઈ તમે અનમ્યુટ કરીને બોલો તો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, રક્ષિત બોલું નિલેશભાઈ. હા બોલો સર, લક્ષ્મીભાઈ. 2 મિનિટ વાત થાય સાહેબ? બોલો ને, થઈ વાત ફ્રી છીએ. આ જુઓ અત્યારે એમણે આ તો ટ્રેનિંગ છે એટલે એવું કીધું ફ્રી જ છું એમ સમજો. બાકી દિવસ દરમિયાન તમે કામ કરતા હોય ને, ફ્રી કહેવાનું. એટલે આ તો ભાઈ ટ્રેનિંગ છે એટલા માટે. બાકી કોઈ માણસ તમને ઓબ્જેક્ટ જ કરે, એમ બહાનું જ શોધતો હોય કે તમારી જોડે કેવી રીતે વાત બંધ કરે અથવા તો ફોન કટ કરે. કેટલા લોકોને એવું લાગે કે તમે ફોન કરો તેને મજા આવતી હશે? બરાબર છે. એટલે આપણે કહેવાનો મતલબ છે કે હજી તો આ જે ટ્રેનિંગ સેશનની વાત જ નથી કરી, પણ શરૂઆતની જે 20 સેકન્ડ છે ને, એ ઇન્વિટેશનનું બી ટ્રેલર છે પાછું. એટલે જો શરૂઆતમાં જ કોઈ માણસ તમને કહી દીધું કે હું બિઝી છું, તો સાહેબ તમારે બિઝી જ હોવું જોઈએ. પણ તમારે માટે હવે એ વસ્તુ ડિટેલમાં આવે કેવું છે કે 8:24 થઈ એટલે આપણે સેશન ચાલુ કરશું, બીજો 1 કલાક થઈ જશે. એટલે આજે આપણે અહીંયા ટૂંકાઈએ છીએ. તો આજે જે શરૂઆત કરી આપણે, એમાં આપણે મુખ્ય મુદ્દા કે સૌથી પહેલા તો આપણે શું કરવાનું કે આપણું ઇન્ટ્રોડક્શન આપવાનું, નાનો શોર્ટ ઇન્ટ્રોડક્શન આપીને શરૂઆત કરવાની છે પરમિશન લેવાથી. એટલે એક વસ્તુ હું આજે માનીને ચાલુ છું કે તમે તમારા બિઝનેસ માટે ફોન કરશો, તમે તમારા રિલેટિવ્સને ફોન કરશો, પણ આજથી તમે બધા પરમિશન લેવાની શરૂઆત કરશો કે શું 2 મિનિટ વાત થઈ શકે, શું 30 સેકન્ડ વાત થઈ શકશે આપણી? તમે ખાલી જોજો, એનો જાદુ તમે કલ્પના નહીં કર્યો એટલો જોરદાર જાદુ હશે. આ બધી વસ્તુઓ કેંગન પૂરતી સીમિત નથી, તમારી રૂટીન લાઈફમાં તમને ખૂબ કામ આવશે. તમારું નાનું ઇન્ટ્રોડક્શન, પરમિશન, પછી મેં કીધું એમ કે 3 જવાબ મળે. એ 3 જવાબમાં મેં કીધું એમ એપ્રિસિએટ કરવાનો. કોઈ પ્રશ્ન પૂછે ને તો હંમેશા આપણો જવાબ શું હોય? સાહેબ બહુ મસ્ત પ્રશ્ન પૂછ્યો તમે. તમે કશી જ ખબર નથી, એણે શું પૂછ્યું છે એ ખબર નથી,
પણ તમે એને એમ કહો કે સાહેબ બહુ જોરદાર સવાલ પૂછ્યો તમે, તો તમને શું લાગે આ બધી વસ્તુ એમને એમ ડિઝાઇન થઈ છે? એની પાછળની સાયકોલોજી, એની પાછળનું સાયન્સ કેટલું મોટું છે ને તમારી કલ્પના બહારનું છે. તમે મને કોઈ પ્રશ્ન પૂછો જેનું મને કશી જ નહીં ખબર ને હું સામે એમ કહું સાહેબ જોરદાર પ્રશ્ન પૂછ્યો તમે, એટલે તમને શું ફિલિંગ આવે? તમને ખબર જ નહીં પછી હું શું જવાબ આપીશ? પણ તમને મેં એપ્રિસિએટ કર્યો એટલે તમને ખૂબ મજા આવી કે યાર બહુ જોરદાર પ્રશ્ન પૂછ્યો. કેટલા લોકો મારી વાતને સમજી શકે છે? આપણે ઘણું બધું સમજવાનું છે, હજી તો આખી ટેકનિક બાકી છે. આ તમે એક પીપીટી જોઈ શકો છો જે આપણે આવતા સોમવારે ડિટેલમાં સમજીશું, લાઈવ ડેમોથી સમજીશું. આપણે અહીંયા કોઈ થિયોરિટિકલ નોલેજ આપવું નથી, પણ આપણે અહીંયા આવા સળંગ 4-5 કોલ કરીશું કે તમને બધાને કેવા કેવા પ્રકારના માણસો મળે છે માર્કેટમાં, એની જોડે કેવી રીતે રેપો બિલ્ડ કરવો, કેવી રીતે વાત કરવી, એના પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા, શું કહેવું શું ના કહેવું, એ બધી જ વાત આપણે કરીશું આવતા સોમવારે. ડિટેલમાં શું કરવું અને શું ના કરવું એ બધી જ ચર્ચા આપણે સોમવારે કરીશું. અને આખો આ પ્રોસેસ ફ્લો છે એમાં આપણે લિસ્ટ જોયું, લિસ્ટમાં આજે આપણે ઇન્વિટેશન અધૂરું જોયું, ઇન્વિટેશનમાં થોડુંક બાકી છે. આ છેલ્લી સ્લાઇડ આવતા વીકની બતાવી રહ્યો છું. આપણું હુંકાર 2.0 આવતા વીકમાં પૂરું થશે. આપણે જે અધૂરું રાખ્યું હતું એ ફરીથી શરૂ કર્યું. લિસ્ટ પતી ગયું. ઇન્વિટેશનમાં આજે થોડું અધૂરું છે, સોમવારે આપણે એને પૂરું કરીશું. પછી આપણે શીખીશું આવતા વીકમાં ડેમો કેમ કરવો. ડેમો જાણ્યા પછી, ઇવેન્ટ કર્યા પછી ફોલો અપ કેવી રીતે કરવું, અને છેલ્લે એ માણસને ટીમ શક્તિમાં જોઈન કેવી રીતે કરવો. આ પ્રોસેસ આવતા હુંકાર 2.0 ના છેલ્લા વીકમાં આપણે પૂરું કરીને આખી આ પ્રોસેસને પૂરું કરીશું. અને આવતા વીકમાં હુંકાર 2.0 પૂરી કરીને એના આવનારા વીકથી આપણે એક નવો કન્સેપ્ટ ચાલુ કરીશું કે જેમાં ફરીથી પાછા પર્સનાલિટી ડેવલપમેન્ટ, કે આપણી અંદરથી કેવી રીતે આપણે વધારે સારા બની શકીએ. પછી ધીમે ધીમે એના છેલ્લા વીકમાં આપણે કેંગનની વાત કરીશું, પ્રોડક્ટની વાત કરીશું અને એને આગળ વધારવાની વાત કરીશું. પણ આવતા વીકમાં આપણે ફરીથી આખો પ્રોસેસ ફ્લોને પૂરો કરીશું. અને ફરીથી આજના આ સેશનમાં આપણે શરૂઆતના 20% હજી જોયા છે, 80% બાકી છે. કેટલા લોકોને એવું લાગે છે, 1-2 શેરિંગ જ લેવા છે, આજના સમય પૂરો થયો છે, કે ખાલી 15 સેકન્ડની વાત કરી એમાંય તમને એવું લાગ્યું કે યસ આપણે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, ઘણી બધી મિસ્ટેક્સ કરીએ છીએ આપણે. 1-2 શેરિંગ લેવા છે મારે આજના પર્ટિક્યુલરલી. અને તમે મ્યુટ કરીને બોલી શકો છો, અનમ્યુટ કરીને, કેમ કે મેં બધાને પરમિશન આપી છે. સાચી વાત છે રક્ષિતભાઈ. તમે જે ઓકે, એમાં ઘણી બધી મારા ભૂલો થતી હતી. કારણ કે શું હોય કે અમે એમ થોડુંક મારા ભૂલો વધારવી આખા બોલે એટલે, પણ આમાં આપણે થોડુંક ખ્યાલ રાખ કે એમનું વાત કરીએ. ઘણી વાત ઘર આવીને ખખડાઈ નાખતા હોય, ભલે ઘર હોય તો એટલે શું છે કે હવે ઘણી બધી આપણને શીખવા મળ્યું છે ને અમે આગળ વધીશું સારામાં સારી રીતે. ઓકે. વકીલા સાહેબ 10-15 સેકન્ડમાં શું લાગે છે આજનું સેશન? 15 સેકન્ડની જ વાત કરી છે, પણ કઈ યુઝફુલ થશે આપને? હા, ચોક્કસ યુઝફુલ થશે. જ્યારે પણ કોલ કરીએ ત્યારે પોતાની ઓળખાણ આપીએ અને આપણે જય સ્વામિનારાયણ કહેશું તો સામેવાળો જય સ્વામિનારાયણ જ કહેશે, એ પછી બીજું કંઈ નહીં બોલી શકે એમ. રાઈટ, એને બી તરત એ જ રિસ્પોન્સ આવશે. અને તમે જેટલા પોલાઇટલી બોલશો ને એટલો સુંદર જવાબ સામેથી મળશે. કદાચ ઇન કેસ કે આપણે એને પરમિશન માંગીએ છીએ અને એ બિઝી છે તો એ કહી દેશે કે હું બિઝી છું, પછી વાત કરશો. 100%. ધેટ્સ ઇટ. આપણે એને સમય માંગી લઈએ 1-2 કલાકનો. અને આપણી વાતને બતાવવી જ છે એવું આપણે જાહેર નથી કરવાનું. ફક્ત એની પરવાનગી લઈને એ જો ફૂલ કમ્ફર્ટેબલ મૂડમાં હોય તો જ વાત કરવી, નહીં તો હાય હેલો કરીને ફોન મૂકી દેવો. યસ, ઘણું શીખવાનું મળ્યું. થેન્ક યુ રક્ષિત. એક્ઝેક્ટલી. થેન્ક યુ સો મચ. યસ, જયંતિ કાકા. હા, એક તો આપણે જો પરમિશન લઈશું અને ટાઈમ છે કે નહીં એવું પૂછીશું તો આપણા પ્રત્યેને એનો જે ભાવ છે ને એ ઓટોમેટિક બદલાઈ જશે. અને આપણી ઓનેસ્ટી અને આપણી એક ડિસિપ્લિન એના મગજમાં છાપ કરી જશે. ભાઈ ડિસિપ્લિન વાળા માણસ છે, એની જોડે વાત આપણે કરવી હોય તો વ્યવસ્થિત વાત કરીશું એવું પણ એના મનમાં થશે. એટલે એનો નેગેટિવ જવાબ આપવાની ઈચ્છા છે ને, તેમ છતાં પણ કંઈક ને કંઈક છે તમને થોડોક પોઝિટિવ આવે એવો જવાબ આપશે. રાઈટ. હવે એક વસ્તુ આજની કહું તમને, એક બહુ મોટી ટ્રેનિંગ મેં લીધી હતી સેલ્સની, કદાચ લાખો રૂપિયા ભરીને. એમાં એક સેશન હતું કે જે પોલિસી વેચે છે, અમુક લોકો જે પોલિસી એજન્ટ્સ છે, એ લોકોની સૌથી મોટી સક્સેસ શું ખબર છે તમને? કે માણસ તમારી ઘરે આવે ને
તો માત્ર ને માત્ર તમને સાંભળવાના પૈસા લે. પૈસા એટલે પોલિસી વેચનાર માણસ ક્યારે કશું જ નહીં બોલે, એ એકલું સાંભળશે અને મેં કીધા ને એવા પ્રશ્નો સ્ટડી કરીને તમને બધું જ બોલાવશે અને તમને એટલું બધું મજા આવશે કે મારી વાઈફ મારું નહીં સાંભળતી, મારા છોકરા મારું નહીં સાંભળતા, મારા મિત્રો મારું નહીં સાંભળતા, સાલો દુનિયામાં કોઈ એક માણસ છે જે મને સાંભળે છે, એટલા માટે હું આમને પોલિસી આપું. તમે એગ્રી કરો કે ના કરો, પણ આ બહુ મુદ્દાની વાત છે. એને કોઈ પોલિસીના ફીચર જોડે લેવા દેવા નથી, એને કોઈ કંપની જોડે લેવા દેવા નથી, પણ એનું સુખ દર્દ તમે સાંભળો ને એટલે એને મજા આવે કે ભાઈ તમે આ પોલિસી વેચી. યસ કૌશિકભાઈ, શોર્ટમાં તમારું શેરિંગ સાહેબ. આજે તમે સારી એવી માહિતી આપી જે લાઈફમાં દરેક માણસને કામ આવે એવી વસ્તુ છે. જ્યારે આપણે કોઈકને કોલ કરતા હોઈએ ને, તો જ્યારે કોલ કરીએ ને તો સામેથી આપણે એના નામ આપણું કોલ કરીએ કે માની લો કે હું કૌશિક બોલું છું, હેલો હું કૌશિક બોલું છું, તો સામેવાળો કામ દરેક માણસ અત્યારે બીજી હોય છે, જોબ ઉપર હોય યા તો બિઝનેસમાં. જો એના રિલેટેડ કામનો કનેક્ટેડ કોઈક માણસ હશે ને કામમાં હશે તો એ કોલ પર કહે છે કે હા ચલો વાત કરો. કોઈક અજાણ માણસ હશે ને એનું એવું લાગશે કે અત્યારે હું કામની અંદર વાત નહીં કરી શકું, તો એ તમને તરત ના કહેશે કે ભાઈ આપણે પછી વાત કરીએ. ઓકે, એટલે આપણે સામેથી પૂછવું જરૂરી છે. ઓકે, વેરી ગુડ, થેન્ક યુ સો મચ. યસ જીતુભાઈ, આજના સેશનમાં તમને શું લાગ્યું કે 15-20 સેકન્ડનું જે વાત થઈ, હજી તો બહુ જાજુ આપણે શીખવાડ્યું નથી, પણ એનાથી શું તમને કોઈ મેસેજ મળ્યો, શું ગમ્યું? સ્પેશિયલી જે વાત કરવાની છે, મોટા ભાગે બધા એવું કહેતા હોય છે કે ભાઈ હું ટાઈમ નહીં, ફ્રી નહીં, ઇન્ટરેસ્ટ નહીં. આ કોમન પ્રશ્ન છે, બરાબર. અને એના લીધે જ આપણે પ્રોસ્પેક્ટ જોડે પહોંચી શકતા નહીં. કેમ કે મોટા ભાગે જનરલી કેવું ભાઈ આપણે ટાળી દઈએ છીએ. તમે એને ફોન કર્યો હતો, એ ના પાડે છે, એટલે આપણે એને છોડી જ દઈએ છીએ. આપણે એને છોડી જ દઈએ છીએ, એને ફરીથી કોલ નહીં કરતા. પણ તમે જે આજ વાત કરી સ્પેશિયલી ફરી ટાઈમ લેવાની ના તે બધી, એટલે ફરી આપણે એના ઘર સુધી પહોંચી શકીશું એમ. રાઈટ, આ શીખવાડી એના આધારે, જેથી કરીને આપણું પ્રોસ્પેક્ટિંગ વ્યવસ્થિત થશે એમ. બાકી અત્યાર સુધી કેવું હતું કે આપણે છોડી દેતા, એટલે આપણા લિસ્ટ પર નીકળી જતા. મારી તમારી બધાની વાત છે, એવું થતું હતું. હજી આજે આપણે ખાલી શરૂઆતની 15 સેકન્ડ જ સમજ્યા કે ફોન કરીને પહેલી 15 સેકન્ડમાં શું બોલવું. પછીનું તો હજી બધું બાકી છે કે જે આપણે સોમવારે ચર્ચા કરીશું. કે સોમવારે આપણે ચર્ચા કરીને તમને કહીશું કે 15 સેકન્ડની જે તમે વાત કરી એ પછી તમારે કેવી રીતે આગળ વધવું, કેવી રીતે અપોઇન્ટમેન્ટ લેવી, કેવી રીતે તમારે એની આગળની વાત કરવી, એ બધું તમને આવતા સોમવારે આપણે કહીશું. સો ટિલ ધેન ટેક કેર. હુંકાર 2.0 ના છેલ્લા વીકમાં બહુ જ અગત્યની માહિતી અને બહુ જ અગત્યનું સેશન તમને બધાને મળવા જઈ રહેશે કે ઇન્વાઇટ કરીને ડેમો કેવી રીતે કરવાનો. આપણે લાઈવ ડેમો કરીશું અને આખી ટીમ વર્ચ્યુઅલી શીખશે કે ડેમો કેવી રીતે થાય, ડેમો વખતે શું શું વર્ડ્સ બોલવાના, ડેમો વખતે શું શું વાત કરવાની. સો આ દરેક વસ્તુ આપણે શીખીશું આવતા વીકમાં. ફોલોઅપ કેવી રીતે કરવું, કોઈ માણસને આપણી ટીમમાં કેવી રીતે જોડવું અને જોડ્યા પછી આપણે શું કામ કરવાનું, એ બધું આપણે છેલ્લા વીકમાં જોઈએ. ત્યાં સુધી ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌ સમયસર જોડાયા અને આવતા વીકમાં બહુ જ અગત્યની વાતો આપણે કરીશું અને એક બે સરપ્રાઈઝ છે, એ સરપ્રાઈઝ તમને સોમવારે મળશે આપણી ઝૂમ મીટિંગ